નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી ચેનલમાં। આજે આપણા વિડીયોની અંદર પોસ્ટ ગ્રેજ્યુએટ માટે જે વેકેન્સી બેઝ કાઉન્સિલ રાઉન્ડનું જે શિડ્યુલ નવું જાહેર થયું છે એના વિશે તમને માહિતી આપવાની છે। તો વિડીયોને સ્કીપ ના કરતા, અને જે વિદ્યાર્થીઓને પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર હજુ સુધી એડમિશન નથી મળ્યું તો ખાલી બેઠકો આધારિત તમને એડમિશન કેવી રીતે મળશે તો એની સંપૂર્ણ માહિતી આ તમને વિડીયોની અંદર મળવાની છે। તો વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા અને આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો। તો સૌથી પહેલાં વાત કરીએ આ જીકાસનું જે એડમિશન પ્રોસેસ 2026-27નું વેકેન્સી બેઝ રાઉન્ડ છે તો કે એમાં કઈ રીતે પ્રોસેસ રહેવાની છે। તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો અહીંયા અનુસ્નાતક પ્રવેશ પ્રક્રિયા છે કે અનુસ્નાતક એટલે કે જેટલા પણ MSc હોય, MA હોય, LLB હોય, જેટલા પણ પ્રવેશ પ્રક્રિયાની વાત કરીએ, જેટલા પણ કોર્સો છે એના માટે આ પ્રવેશ પ્રક્રિયા રહેવાની છે। તો એની અંદર શું પ્રોસેસ છે તો અહીંયા જોઈ શકો છો કે કયા કયા કોર્સો માટે તમે ઘણા વિદ્યાર્થીઓ અહીંયા પણ કન્ફ્યુઝન હશે કે અમારો કોર્સ આની અંદર આવશે કે નહીં। તો રેગ્યુલર જે પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ છે કે MA હોય, MCOM હોય, MSc હોય, MEd હોય, MPEd, LLB, MLIC વગેરે જેવા અનુસ્નાતક પ્રોગ્રામ અને જે પ્રોફેશનલ કોર્સીસ કહીએ જેમ કે BEd હોય, BPEd હોય, LLB, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા, ક્લિનિકલ હોય વગેરે જેવા સ્નાતક પછીના જે પ્રોગ્રામ્સ છે તો એના વિશે અહીંયા આપણે કઈ રીતે તમને એડમિશન મળવાનું છે। તો અહીંયા સૌથી પહેલાં વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે એડમિશન શિડ્યુલ સમરી તમને અહીંયા આપેલી છે। તો હવે જે વિદ્યાર્થીઓ એવું બને છે કે ઘણા વિદ્યાર્થીઓ હજુ સુધી રજિસ્ટ્રેશન કરાવ્યું નથી, તે રહી ગયા છે રજિસ્ટ્રેશન કરાવવાનું, તો એમના માટે આ રજિસ્ટ્રેશન પ્રોસેસ પણ શરૂ થઈ છે, સાથે સાથે બધું સાથે સમજાઈ દઈ છે। તો 30 જુલાઈથી લઈને 10 ઓગસ્ટ સુધી તમે આ ફોર્મ ભરી શકો છો, અને સાથે સાથે તમારે એવું હોય કે હજુ કંઈ ભૂલ થઈ છે તો 30 જુલાઈથી લઈને 10 ઓગસ્ટ સુધી એ ફોર્મને તમે એડિટ પણ કરી શકો છો, બરાબર। તો આ સમય જ્યારે તમે રજિસ્ટ્રેશન કરો છો એ જ સમયગાળા દરમિયાન તમે એડિટ પણ કરી શકો છો, એટલે કે કોઈ કરેક્શન કરવું હોય તો એ પણ કરી શકો છો। હવે ત્યાર પછી તમારે કન્ફર્મેશન માટે કેટલો સમય લાગશે તો કન્ફર્મેશન માટે પણ જ્યારે તમે ફોર્મ ભર્યું હોય, બરાબર, 30 જુલાઈથી લઈને 14 ઓગસ્ટ સુધી તમારું જે એડમિશન છે એ કન્ફર્મ તમે કરાવી શકો છો। હવે અહીંયા તમારે ખાસ વસ્તુ એ ધ્યાન રાખવાની છે કે અહીંયા તમારે જ્યારે પણ તમે ફોર્મ ભરી દીધું તો હવે તમારે દર 6 કલાકે તમારે કોલેજ તરફથી તમને ઓફર મળતી હશે, બરાબર। દર 6 કલાકે તમારે લોગિન કરીને જોવાનું છે, જીકાસના લોગિન પોર્ટલમાં તમારે જઈને ચેક કરવાનું છે કે તમને ઓફર મળી છે કે નહીં। અથવા તો બીજો રસ્તો એવો છે કે જે કોલેજમાં તમારે એડમિશન લેવું હોય એ કોલેજ તો તમે પ્રેફરન્સમાં નાખેલી હોવી જોઈએ પહેલા નંબર પર, બરાબર, એ પહેલી વસ્તુ કરવાની છે। ત્યાર પછી તમારે શું કરવાનું છે કે એ કોલેજમાં જઈને તમને ડાયરેક્ટ એડમિશન મળશે, બરાબર, પરંતુ ત્યાં જો સીટ ખાલી હશે તો જ। તો તમારે સૌથી પહેલાં શું કરવાનું છે કે તમે જો ફોર્મ ભરી દીધું હોય અને જો કોઈ 1 થી 3 રાઉન્ડની અંદર તમે ફોર્મ ભર્યું તો પણ હજુ સુધી એડમિશન નથી મળ્યું અને એમાં તમે હજુ ઈચ્છો છો કે હું એડિટ કરી દઉં, તો 30 જુલાઈથી લઈને 10 ઓગસ્ટ સુધી તમારું ફોર્મ એડિટ કરી દો। અને જે કોલેજમાં તમારે લેવું હોય તો સૌથી પહેલાં ત્યાં જઈને તમારે ત્યાં પૂછવાનું છે કે અહીંયા બેઠકો ખાલી છે, અને ખાલી બેઠકો છે તો તમને ત્યાં એડમિશન મળી જશે, કેમ કે ખાલી બેઠકો હશે તો જ તમને એડમિશન ત્યાં મળવાનું છે। તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, ત્યાં કોલેજમાં જવાનું છે અને કોલેજમાં જઈને તમારે પૂછવાનું છે। અહીંયા કોઈ મેરિટ પડશે નહીં, એટલું ખાસ ધ્યાન રાખજો। આ રાઉન્ડની અંદર આ કેવો રાઉન્ડ છે, વેકેન્સી બેઝ કાઉન્સિલ રાઉન્ડ છે, એની અંદર કોઈ મેરિટ પડશે નહીં, એટલે તમારે ડાયરેક્ટ એડમિશન મળવાનું છે। ખાલી તમારે રજિસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ અને જે તે કોલેજનું તમે પ્રેફરન્સ નાખેલી હોવી જોઈએ, બરાબર। અમદાવાદની કોઈ પણ કોલેજ હોય તો એ કોલેજ તમે નાખેલી હોય ત્યાં જઈને પૂછો, ત્યાં કોલેજવાળા તમારા જો તમને ઓફર કરશે, બરાબર, ઓફર તમારો જે એપ્લિકેશન નંબર છે એમના પોર્ટલમાં નાખશે, તમને ઓફર કરશે, પછી તમારે એ ઓફર કન્ફર્મ કરશો એટલે એક OTP આવશે, એ OTP દ્વારા તમારે પ્રવેશ કન્ફર્મ કરીને જે ઓફર લેટર છે એ ઓફર લેટર તમારે ડાઉનલોડ કરી લેવાનો છે, બરાબર। ઓફર લેટર ડાઉનલોડ કરીને તમારે એ જ કોલેજની અંદર
તમારો જે એડમિશન છે એ કન્ફર્મ કરવા માટે એક બીજો ઓટીપી આવશે. એટલે ટોટલ તમારે 2 ઓટીપી આપવાના છે. 2 ઓટીપી આપશો એટલે તમારો પ્રવેશ કન્ફર્મ થશે. ઓરિજિનલ ડોક્યુમેન્ટની વેરિફિકેશન પણ ત્યાં કોલેજની અંદર જ થશે. અને કોલેજની તમારે જે તે કોલેજની જે ફી છે એ ફી તમે ભરશો ત્યારે જ આ પ્રવેશ તમારો કન્ફર્મ ગણવામાં આવશે. એટલે આ વસ્તુ, આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખજો, બરાબર. ત્યાર પછી આપણે આગળ જઈએ તો અહીંયા તમે જે રજિસ્ટ્રેશન માટે શું વિગતો હોય છે, તો સામાન્ય રીતે તમારે ક્વિક રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. કે સૌથી પહેલાં તો તમારી થોડી ઘણી માહિતી નાખો છો અને તમારી ક્વિક રજિસ્ટ્રેશનમાં કે તમારી માર્કશીટ માટે તમે કયા કોર્સ માટે છે, પોસ્ટ ગ્રેજ્યુએશનમાં કયા કોર્સ માટે તમે ફોર્મ ભરી રહ્યા છો, બીએડ માટે ભરી રહ્યા છો, એમએસસી માટે ભરી રહ્યા છો, એ તમે સિલેક્ટ કરો છો. ત્યાર પછી તમે ક્વિક રજિસ્ટ્રેશન ભરી જાય તમારે પછી તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીની અંદર તમારો જે યુઝર આઈડી અને પાસવર્ડ તમારો આવતો હોય છે. ત્યાર પછી તમારે લોગિન કરવાનું હોય છે. લોગિન કર્યા પછી તમારે પ્રોફાઇલમાં તમારે સૌથી પહેલાં સ્ટેપમાં તમારે પેમેન્ટ કરવાનું હોય છે. એસસી એસટી ઓબીસીવાળા જે AWSવાળા જે વિદ્યાર્થીઓ છે એમને 150 રૂપિયા હોય છે અને જનરલવાળા જે વિદ્યાર્થીઓ છે એમને 300 રૂપિયા ઓનલાઈન પેમેન્ટ કરવાનું હોય છે રજિસ્ટ્રેશન માટે. ત્યાર પછી બીજા સ્ટેપની અંદર તમે જશો તો બીજા સ્ટેપની અંદર તમારે તમારી પ્રોફાઇલ સેટઅપ તે તમારી માહિતી પૂછવામાં આવશે. એ તમે આખું ફોર્મ ત્યારે જ સિલેક્ટ કરી શકો છો જ્યારે તમે આ પેમેન્ટ કર્યું હશે પહેલાં શરૂઆતમાં, પછી તમે માહિતી ભરી શકશો, બરાબર. એ માહિતીની અંદર તમારો ફોટો અપલોડ કરવાનો છે, સિગ્નેચર અપલોડ કરશો, તમારી જે વિગતો છે, તમારું એડ્રેસ નાખશો, બધી ડિટેલ્સ તમે નાખશો. પછી તમે 10માની વિગતો પણ એ જ સેક્શનમાં આવવાની છે. ત્યાર પછી તમારી 12માની વિગતો આવશે અને પછી તમારી અંડર ગ્રેજ્યુએટની વિગતો તમારે આવવાની છે, બરાબર. એ આવી જાય પછી તમારે કોલેજની જે પ્રેફરન્સ આવશે અને પછી તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના આવશે, બરાબર. એ ડોક્યુમેન્ટ તમારે તમારી રીતે તમે જે કેટેગરીમાં સિલેક્ટ કર્યું હોય એ પ્રમાણે તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ત્યાર પછી ફાઇનલ સબમિશન કરવાનું ભૂલવાનું નથી. અને એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે તમે જે કોલેજમાં એડમિશન લેવા માગો છો એડિટ તો તમે કરી શકવાના છો, પણ તમારે જો તરત જ ત્યાં જઈને કોલેજમાં જો સીટ ખાલી હશે તો તમારે સરળતા ખાતર તમે પહેલેથી જ તમારું ફોર્મ એડિટ કરીને જે કોલેજમાં લેવું હોય તે કોલેજ પહેલાં સિલેક્શન કરી દો અથવા તો કોઈ પણ ક્રમમાં સિલેક્ટ કરી શકો છો. તમને ઓફર ત્યાં જો સીટ ખાલી હશે તો તમને ઓફર ત્યાંથી મળી જવાની છે, બરાબર. તો એ પ્રમાણે પ્રોસેસ કરવાની છે. ત્યાર પછી આપણે આગળ જઈએ તો એડિટ પ્રેફરન્સ માટે તમને કઈ તારીખો મળવાની છે. અરજી એડિટ અને પ્રેફરન્સ ચેન્જ કોણ કરી શકશે? તો જે વિદ્યાર્થીઓએ અગાઉની રાઉન્ડની અંદર એટલે કે 1 થી 3 રાઉન્ડની અંદર તમે જો એડમિશન નહોતું મળ્યું, બરાબર, જે વિદ્યાર્થીઓને અગાઉ રજિસ્ટ્રેશન કર્યું અને એડિટ કરવી હોય તો આ સમયગાળા દરમિયાન તમે એડિટ કરી શકો છો, બરાબર. ફોર્મ એડિટ કર્યા પછી ફાઇનલ સબમિટ જે એ આપવું જરૂરી છે. ફાઇનલ સબમિટ નહીં આપો તો તમારી જે અરજી છે એ જૂના પ્રમાણે જ ગણાશે. તમે નવા પ્રમાણે અરજી કરેલી છે એવું અહીંયા અપડેટ નહીં થાય, બરાબર, તમે જે પણ અપડેટ કર્યું હશે. પછી અહીંયા તમને કેટલો સમયગાળો મળી જવાનો છે વેકેન્સી રાઉન્ડની અંદર, તો ટોટલ 12 દિવસ તમને મળી જવાના છે. તે ટાઈમ અને લિમિટ ડેડલાઇન કેટલી છે કે વિદ્યાર્થી પાસે રજિસ્ટ્રેશન અને અરજી સુધારવા માટે 12 દિવસનો સમયગાળો તમને મળે છે. પ્રવેશ ઓફર અને કન્ફર્મ કરવા માટે ટોટલ તમને 14 દિવસ મળી જવાના છે, બરાબર. આટલો ઘણો સમય છે. તમારે જે કોલેજમાં લેવું હોય એ કોલેજમાં તમારે પ્રેફરન્સ તમારે નાખવાની છે એ કોલેજની, અને કોલેજમાં જઈને ડાયરેક્ટ તમારે એડમિશન તમારું ત્યાંથી ઓફર કરશે. ઓફર કરીને તમારે ઓફર લેટર કન્ફર્મ કરવાનો. કન્ફર્મ કરી ત્યાર પછી તમારે ત્યાં ઓટીપી ઓફર લેટર કન્ફર્મ કરી ત્યાં ઓફર નંબર તમારે ત્યાં આપવાનો છે. ઓરિજિનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું છે, ફી ભરવાની છે. ત્યાંથી પછી તમારે ઓટીપી બીજો આવશે, એ બીજો ઓટીપી તમે આપશો ત્યારે તમારું એડમિશન કન્ફર્મ થઈ જશે, બરાબર. અને ડેડલાઇન 10 ઓગસ્ટ 2026 તે જ તમારે એડિટ કરવું હોય તો, અને 14 તારીખ સુધી તમે 14 ઓગસ્ટ સુધી તમે આ ફોર્મ કન્ફર્મેશન કરાવી શકો છો, બરાબર. ત્યાર પછી આગળ જઈએ, આગળની વસ્તુ વાત કરીએ
તો એડમિશન એક્શનમાં તમારે શું છે, તો મેં જેટલી પણ પ્રોસેસ કીધી કે લોગિન કરવાનું છે તમારા પોર્ટલમાં, તમારી ઓફર કન્ફર્મ કરવાની છે, અને કોલેજના સમય દરમિયાન તમે જે ઓફર તમે કન્ફર્મ કરશો ત્યાંથી કોલેજ દરમિયાન જ ઓફર દર 6 કલાકે તમને આપવામાં આવશે. પરંતુ હું તમને સીધી વસ્તુ કહી શકું છું કે તમારે જો એવી રીતે દર 6 કલાકે ચેક ના કરવું હોય તો તમારે જે તે કોલેજમાં જઈને તમારે પૂછવાનું છે કે ખાલી બેઠકો ખાલી છે કે નહીં, તો મારે આ કોલેજમાં એડમિશન લેવું છે, શું મને એડમિશન મળી જશે? તો ત્યાંથી તમને તમારો એપ્લિકેશન નંબર લેશે, એપ્લિકેશન નંબર લઈને તમને ઓફર કરશે એટલે તમારે ઓફર આવી જશે અને તમારે કન્ફર્મ કરવાનું છે. કન્ફર્મ કરશો અને ઓફર નંબર તમારો જનરેટ થશે. એ ઓફર નંબર તમારે ફરીથી આપવાનો છે કોલેજમાં. એ કોલેજવાળા જે સાહેબો હશે અથવા તો જે કોઓર્ડિનેટર સાહેબો હશે એમને ત્યાં પોર્ટલની અંદર ઓફર નંબર નાખશે ને તમને તમારી ઓફર માટે હવે તમારે ફી ભરવાની છે અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાના છે. ત્યારબાદ જે બીજો ઓટીપી આવશે ત્યારબાદ તમારું જે એડમિશન છે એ અહીંયા કન્ફર્મ થતું જોવા મળશે. બરાબર, તો અહીંયા તમારે જેટલું જલ્દી બને એટલું તમારે કોલેજે પહોંચી જવાનું છે. બરાબર, તો આવી જ રીતે તમે પ્રવેશ કન્ફર્મ કરાવી શકો છો. અહીંયા પણ લખેલું છે કે ઓફર લેટર પોર્ટલ પરથી ઓફર લેટરની પ્રિન્ટ લેવી, ડોક્યુમેન્ટ તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે અને એક જેટલા પણ ડોક્યુમેન્ટ તમે અપલોડ કર્યા છે એની ઝેરોક્સ લઈ જવાની ભૂલવાની નથી. એક ઝેરોક્સનો બંચ તો તમારે તૈયાર જ રાખવાનો છે. અને ફી પણ ભરવી જરૂરી છે. કોલેજના નિયમ મુજબ તમારે ફી ભરશો ત્યારે એડમિશન તમારું કન્ફર્મ થશે, ત્યારે જ તમને એ ઓટીપી આપશે. અને ઓટીપી કન્ફર્મ કરશો, મોબાઈલ પરથી મળેલ ઓટીપી દ્વારા જ તમારે પ્રવેશ કન્ફર્મ કરવાનો છે. એવું નહીં કે તમને ઓફર મળી જાય, મેં કન્ફર્મ કરી દીધી તો મારું એડમિશન કન્ફર્મ થઈ ગયું છે, એવું નહીં. તમારે જ્યારે પણ તમને પોર્ટલની અંદર ઓફર આવે તો એ કન્ફર્મ કરશો ત્યારે એક ઓટીપી આવશે. એ ઓટીપી દ્વારા તમારું એડમિશન કન્ફર્મ નથી થયું. તમારે કોલેજમાં રિપોર્ટિંગ કરાવવાની છે અસલ ડોક્યુમેન્ટ સાથે અને એક ઝેરોક્સનો બંચ અને જે ઓફર લેટર જનરેટ થયું છે એને પણ ડોક્યુમેન્ટ સાથે વેરિફિકેશન કરાવશો. ત્યાં જઈને બીજો ઓટીપી આપશો ત્યારે 2 ઓટીપી દ્વારા તમારું એડમિશન કન્ફર્મ થશે. બરાબર, એ વગર તમારું એડમિશન અહીંયા કન્ફર્મ થતું જોવા મળશે નહીં. બરાબર, ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો અહીંયા કોઈ પણ દર 6 કલાકે તમને મેરિટ મળવાનું છે તો એ સૌથી વધારે જવાબદારી કોની રહેશે? કોલેજની જ રહેશે. બરાબર, અહીંયા કોઈ મેરિટનું કટ ઓફ તમને જોવા મળતું નથી. ડાયરેક્ટ તમને એડમિશન ઓફર કરવામાં આવે છે. અને તમારે રિપોર્ટિંગ કયા સમયગાળામાં, માની લો કે તમને દર 6 કલાકે, માની લો કે આજે તમને બની શકે કે આજે માની લો કે તમને આજે ઓફર થઈ છે. બરાબર, આજે ઓફર થઈ છે તો એ ઓફરની અંદર તમે કન્ફર્મ કરશો તો ઓફર લેટર જે હશે એની અંદર તમે જોશો તો એમનો કોલેજ લખેલી હશે અને એ કોલેજમાં તમારો રિપોર્ટિંગનો સમય પણ લખેલો હશે. એ કોલેજના સમયગાળા દરમિયાન જ તમારે રિપોર્ટિંગ કરાવવાનું છે. માની લો કે કોઈ કોલેજ 4 વાગ્યા સુધી ખુલ્લી હોય અને તમે ત્યાં 5 વાગે જાઓ તો તમારું એ દિવસનું જે ધારો કે 1 ઓગસ્ટ માની લો, 1 ઓગસ્ટ સુધી તમારી રિપોર્ટિંગ કરાવવાનું છે સાંજે 4 વાગ્યા સુધી. એ કોલેજનો સમયગાળો છે. બરાબર, છેલ્લો સમયગાળો 4 વાગ્યા સુધી છે. તો હવે 4 વાગ્યા સુધી હોય તો તમે 4 વાગ્યા સુધી તમે ના જાઓ તો એ ઓફર જતી રહેશે. પછી દર 6 કલાકે બીજી એક ઓફર આવશે. બરાબર, પરંતુ તમારે એવું પણ બને કે ઘણીવાર ના પણ આવતું હોય ઓફર. કેમ કે જે વિદ્યાર્થીઓ રૂબરૂ જઈને ત્યાં ખાલી બેઠકો પર એડમિશન કન્ફર્મ કરાવશે એનું જલ્દીથી થઈ જશે. પણ જે કોલેજ દ્વારા રેન્ડમલી અમુક સિલેક્ટ કરીને કરવામાં આવે છે એટલે તમે આમાં કોઈ કટ ઓફ મળવાનું નથી. એટલે તમારે ડાયરેક્ટ કોલેજમાં જઈને જ પૂછી લેવાનું કે બેઠક ખાલી હશે તો તમને એડમિશન મળી જશે. બરાબર, અને જો એવું બની શકે કે ઘણી કોલેજો એવું ના પાડતા હોય તો તમે જે પણ યુનિવર્સિટીનો સંપર્ક કરી શકો છો. બરાબર, કે આ કોલેજવાળા બેઠકો ખાલી હોવા છતાં પણ તમને એડમિશન નથી આપતા, તો એ પણ તમે કમ્પ્લેન કરી શકો છો. બરાબર, તો ખાલી બેઠકો હોય તો તમને એડમિશન મળવું જ જોઈએ. બરાબર, અને આ વિડીયો જેટલો બને એટલો તમારા વિદ્યાર્થી મિત્રો સાથે જરૂર શેર કરો કે ઘણા વિદ્યાર્થીઓને હજુ પણ એડમિશન નથી મળ્યું. તો એ વિદ્યાર્થીઓને જરૂર શેર કરી દેજો. અને રાહ ના જોવાની. બરાબર, રાહ જોશો કે દર 6 કલાકે તમને ઓફર આવશે, એ તો આવશે જ, પરંતુ રાહ જોશો તો છેલ્લે રહી જશો. કેમ કે બેઠકો જેટલી અમુક મર્યાદિત ખાલી હોય અને તો તમે
14 તારીખ સુધી રાહ જોશો કે કન્ફર્મ કરાવીશ આવશે ત્યારે જોઈશું, એવું નહીં. તમે જે કોલેજમાં લેવા માગો છો એનું એડિટ કરી દો ફોર્મની અંદર, એ કોલેજ એડ કરી દો અને કોલેજમાં જઈને રૂબરૂ તમારી સીટ ખાલી હશે તો એ ઓફર કરશે, બરાબર. ત્યાં જઈને વાત કરી લો, બરાબર. તો આવી જ રીતે આ વિડીયો રહેવાનો હતો. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને આના રિલેટેડ હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરીને જરૂર જણાવી શકો છો. પરંતુ તમારે જો વધુ માહિતી હોય તો જીકાસનો હેલ્પલાઇન નંબર છે, ત્યાં પણ સંપર્ક કરી શકો છો. ઘણા વિદ્યાર્થીઓ મેસેજ આવે છે એટલે બધાને રિપ્લાય આપવો શક્ય નથી, કારણ કે ઇન્સ્ટાગ્રામમાં પણ મેસેજ આવતા હોય છે, યુટ્યુબમાં પણ મેસેજ આવતા હોય છે, ફેસબુકમાં પણ મેસેજ આવતા હોય છે. એટલા માટે દરેક જગ્યાએ મેસેજ આપવો એ થોડુંક અઘરું બની જાય છે. એટલા માટે તમે રૂબરૂ કોલેજમાં જઈને એડમિશન તમારું કન્ફર્મ કરાવી લો જલ્દીથી જલ્દી. જે તારીખ મેં તમને કીધી છે એ તારીખ ખાસ યાદ રાખજો, બરાબર. અને વિડીયો તમારા 5 થી 6-7 મિત્રો સુધી જેટલું બને એટલો શેર કરી દો અત્યારે. તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.